અમદાવાદના શહેર કોટડામાં 18 લાખની ચીલ ઝડપ થઈ છે। સીજી રોડ પર આંગળીઓ આપવા માટે ગયા હતા ફરિયાદી, ત્યારે સરસપુર પોટલિયા 4 રસ્તા પાસે બાઇક પર આવેલા બે શખ્સોએ માથાકૂટ કરી અને એક શખ્સ માથાકૂટ કરતો હતો તે દરમિયાન એક પૈસા લઈને ભાગ્યો। 21 લાખમાંથી અન્ય રકમ બીજા થેલામાં હોવાથી બચી ગયા। પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। તો આ લોકોએ જે રીતે ચીલ ઝડપ ચલાવી હતી અને અમદાવાદમાં રોજબરોજ ગુનાઓ સતત વધતા જઈ રહ્યા છે, પોલીસે હવે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદના શાયરકોડા પોલીસ સ્ટેશનમાં 18 લાખની ચીલ ઝડપનો બનાવ સામે આવ્યો છે। જો વાત કરવામાં આવે બનાવની, તો નારણદાસ બનાની જે છે અમદાવાદની અંદર સ્ટીલ અને લોખંડનું બ્રોકરેજ અને વેપાર કરે છે। એ આંગળીયા પેઢીમાંથી કુલ 21 લાખ રૂપિયા લઈ અને નીકળ્યા હતા। એ સમય દરમિયાન જ તે 3 બાઇક ચાલકો જે છે એનો પીછો કરી રહ્યા હતા। એ સમય દરમિયાન 2 બાઇક ચાલકોએ તેમને ઊભા રાખીને કહ્યું કે તમને બાઇક ચલાવતા નથી આવડતું એમ કહી અને જે ફરિયાદી છે નારણદાસ બનાની, તેની એક્ટિવાની ચાવી જે છે એ ફેંકી દીધી હતી। આ દરમિયાન જ તે ફરિયાદી જે છે બાઇકની એક્ટિવાની ચાવી લેવા જાય છે। એ દરમિયાન આરોપીઓ જે છે એ ડેકીમાંથી 21 લાખ પૈકી 18 લાખ રૂપિયા ઉપાડી લે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે। મહત્વની વસ્તુ એ છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દિવસ દરમિયાન બીજી વખત જે છે એમની સાથે આ પ્રકારનો બનાવ બન્યો હતો। 15 મિનિટ પહેલાં પણ પ્રેમ દરવાજા નજીક આ જ પ્રકારે આ જ આરોપીઓએ તેને ઊભો રાખવાનો પ્રયત્ન કર્યો હતો અને પૈસા લઈ લેવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ સમયે તેમણે એક્ટિવા છોડી ન હતી, જેના કારણે પૈસા બચી ગયા હતા। ત્યારબાદ ત્યાંથી પસાર થાય છે, સરસપુરમાં વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે આવે છે અને ફરી એક વખત જે છે એ જ પ્રકારે તેને ઊભા રાખવામાં આવે છે, તેની સાથે રકઝક થાય છે અને એક્ટિવાની ચાવી ફેંકી દે છે। ત્યારબાદ 2 આરોપીઓ જે છે એક્ટિવાની ડેકી ખોલી 18 લાખ રૂપિયા લઈ અને ફરાર થઈ જાય છે। ત્યારે શાયરકોડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટેથી પ્રયત્નો શરૂ કર્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।